હવે લાગે છે કે મૃત જીવજંતુઓ ખાવાની આદત પાડવી જ પડશે. એક દિવસમાં 3 બનાવો બની ગયા. ભુજમાં ગોપાલની ક્રિસ્ટોસમાંથી મૃત કાનખજૂરો નીકળ્યો, હિંમતનગરમાં મીનાક્ષીની લસ્સીમાંથી મૃત વંદો નીકળ્યો અને મહેસાણામાં ડી માર્ટમાં મિલ્કી મિસ્ટના દહીંમાંથી ફૂગ નીકળ્યો. અરે 1997 થી મારા જન્મ પહેલાથી શરૂ થયેલા બ્રાન્ડમાં આવું દહીંમાં ફૂગ, અને એ ડી માર્ટનું એ ફ્રીજ શું બંધ હતું તો દહીંમાં ફૂગ થાય ને, બાકી તો કેવી રીતના શક્યતા છે? ગ્રાહકો બ્રાન્ડેડ છે એમ કરીને થોડા વધારે પૈસા આપીને વસ્તુઓ ખરીદે કે વાંધો ના આવે, પણ હવે તો હદ થઈ રહી છે ને યાર. આટલી લાપરવાહી ખાદ્ય પદાર્થોમાં, અને પાછા ઉડાવ જવાબ આપે. બોલો કે પૈસા ખર્ચીને ખરીદ્યું છે ગ્રાહકે, હક છે એમનો સવાલ પૂછવાનો અને ફરજ છે તમારી જવાબ આપવાની. આટલા બધા બનાવો બની જાય છે. કરે છે શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ? કઈ બ્રાન્ડ પર વિશ્વાસ કરી હવે અમે એમ કહો? માત્ર સેમ્પલ લઈને જ સંતોષ